રાજકોટમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાળ પર છે ત્યારે મામલો વધારે ઉગ્ર બનતા સ્ટાફ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા। હોસ્પિટલના સ્ટાફે 24 કલાકમાં પગાર વધારવાની માંગ ઉઠાવી હતી અને આ માંગ સાથે જ સ્ટાફ હડતાળ પર બેઠેલો છે। ઉલ્લેખનીય છે કે સ્ટાફ હડતાળ પર હોવાના કારણે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા હતા। પોલીસે 3 લોકોની અટકાયત કરી હતી। ત્યારબાદ પોલીસ અને સ્ટર્લિંગ સ્ટાફ વચ્ચે શાબ્દિક રીતે વાત ઉગ્ર બની હતી। જોત જોતામાં વાત એટલી વધી ગઈ કે પોલીસ અને સ્ટર્લિંગ સ્ટાફ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। આ ઝપાઝપી બાદ સ્ટર્લિંગ સ્ટાફે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે। આજ મામલે સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાઈ ગયા છે। કલ્પેશ, શું કહેશો? જે રીતે સ્ટર્લિંગ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી, શું માંગ છે તેઓની અને આ મામલો શું છે? જેલ ખાસ કરીને સ્ટર્લિંગ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ છે તે 24 કલાકથી હડતાલ પર જતો રહ્યો છે। તેના પગાર વધારાની માંગને લઈ અને તે હડતાલ પર ગઈકાલથી જતો રહ્યો। 24 કલાક પહેલા તેમને હોસ્પિટલ સંચાલકોને અલ્ટિમેટમ આપ્યું હતું અને હડતાલ પર જવાની વાત કરી હતી, પરંતુ જે રીતે મેનેજમેન્ટ છે તેના દ્વારા નર્સિંગ સ્ટાફને હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી, જેના વિરોધમાં તે લોકોએ ધરણા પર બેસી ગયા હતા। જોકે આજે પોલીસને સ્ટર્લિંગ મેનેજમેન્ટ દ્વારા બોલાવવામાં આવ્યા હોય અને તેના દ્વારા જે ધરણા પર બેઠેલા નર્સિંગ સ્ટાફ હતા તેની સાથે મારામારી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। 3 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી। જોકે આ સમગ્ર મામલે તમામ નર્સિંગ સ્ટાફ છે તે હાલ અત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો છે। જે રીતે તેમની માંગ છે તે નહીં સ્વીકારવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આવી રીતનું કૃત્ય કરાયાના આક્ષેપ પણ લગાવવામાં આવે। ચોક્કસથી કલ્પેશ, જે રીતે આ નર્સિંગ સ્ટાફ છે હડતાળ પર ઉતર્યો છે અને તેમની માંગ છે પગાર વધારાની, ત્યારે તંત્રનું શું કહેવું છે આ અંગે? ખાસ કરીને જે રીતે સ્ટર્લિંગ મેનેજમેન્ટ છે તેના દ્વારા હાલ અત્યારે કોઈ પણ જાતનું બોલવાનું તેને ટાળ્યું છે અને જેને કહેવાય કે બહારથી જે શીખાવવું જે નર્સિંગ સ્ટાફ છે તેને લાવવામાં આવ્યો છે, ત્યારે જે ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ છે તેનું એવા પણ આક્ષેપ છે કે જો કોઈ દર્દી સાથે કઈ ન ઘટવાનું ઘટે તો તેના જવાબદાર આ જે અનક્વોલિફાઈડ લોકો છે તે રહેશે અને જેની તંત્રએ નોંધ લેવી જોઈએ અને મેનેજમેન્ટને પણ તેમને તાકીદ કર્યા હતા। બિલકુલ, તો જે રીતે આ સ્ટાફ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે, ત્યારે હવે આગળ શું પગલાં લેવાઈ શકે છે? જે રીતે તે લોકોની ડિમાન્ડ છે અને જ્યાં સુધી ડિમાન્ડ નહીં સ્વીકારવામાં આવે, તેની ડિમાન્ડ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ તમામ નર્સિંગ સ્ટાફ છે તે હડતાલ પર જ રહેશે તેવી વાત કરી છે। ચોક્કસથી અંદાજે કેટલા લોકો હડતાળ પર બેઠા છે કલ્પેશ? જે રીતે નર્સિંગ સ્ટાફ છે 150 થી વધુ લોકોનો આ નર્સિંગ સ્ટાફ છે અને તે તમામ સ્ટાફ છે તે હડતાલ પર ઉતરી ગયો છે। જોકે મેનેજમેન્ટ દ્વારા જે રીતે હડતાલની ચીમકી આપવામાં આવી હતી અને તુરંત જ મેનેજમેન્ટે આ તમામ લોકો છે તેને રાજીનામા ધરી દેવા તેવી પણ જોર પાડવામાં આવ્યું હતું, પરંતુ નર્સિંગ સ્ટાફ રાજીનામા શા કારણે લખે તેની એક માંગ કરવામાં આવી હતી। પગાર વધારાની ડિમાન્ડ કરતા જે રીતે મેનેજમેન્ટ છે તેના દ્વારા આવી રીતનું પગલું ભરવામાં આવ્યું હતું। કલ્પેશ, જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે આ સ્ટાફ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ખેંચતાણના દ્રશ્યો કેમ સર્જાયા? જે રીતે સમગ્ર મામલો બનવા પામ્યો હતો, જે રીતે શાંતિપૂર્ણ રીતે નર્સિંગ સ્ટાફ છે તે પોતે ધરણા પર બેઠો હતો, ત્યારે પોલીસના ધારદાળા ઉતારી દેવામાં આવ્યા અને પોલીસ દ્વારા દમનગીરી કરવામાં આવી હતી। પોલીસે તેની ઉપર દબંગાઈ દેખાડી હતી અને જે રીતે નર્સિંગ સ્ટાફ હતા તેને બેસડી અને જે પોતાની પીસીઆર વાહન હોય તેમાં બેસાડવામાં આવ્યા હતા। અમુક જે લોકો જે વિરોધ કરતા હતા તેને લાઠી પણ મારવામાં આવી હતી। જ્યારે જે યુવતીઓ હતી જે ધરણામાં બેઠી હતી તેના પણ ક્યાંક વાળ ખેંચીને તેમને પીસીઆર વાહનમાં બેસાડવા માટે જોર પાડવામાં આવ્યું હતું, પરંતુ ચીસાચીસી બૂમાબૂમી થતા આ સમગ્ર મામલો છે તેમાં 3 લોકોની અટકાયત કરી અને પોલીસે શાંતિ રાખી હતી। ચોક્કસથી કલ્પેશ, જેમ કે આપણે જણાવ્યું કે જોત જોતામાં આ ઝપાઝપી વધી ગઈ હતી અને ત્યારબાદ જે રીતે પોલીસ અને સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ શું કોઈ ઈજાગ્રસ્ત થયું છે? જે રીતે નર્સિંગ સ્ટાફના આક્ષેપ છે તેના કપડા જે યુવતીઓ છે તેના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા છે। આ હદની ઝપાઝપી થઈ હતી, ત્યારે યુવતીઓ દ્વારા પોલીસ કમિશનરને જે અધિકારીઓ દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે તેની સામે એક્શન લેવા જોઈએ। એક યુવતીને જ્યારે
પુરુષ પોલીસ કેવી રીતે અડી શકે, આ પણ એક પ્રશ્ન અહીંયા ઉપસ્યો છે. જે રીતની આખી માથાકૂટ થઈ હતી, જે રીતની ઝપાઝપી થઈ હતી, ત્યારે જે નર્સિંગ સ્ટાફ છે તે હાલ અત્યારે કમિશનર કચેરીએ પહોંચ્યો છે અને તમામ જે રજૂઆત છે તે પણ કરવામાં આવે છે. ખાસ જેને કહેવાય કે જે રીતનો વિડીયો વાયરલ થયો છે અને તે વિડીયો છે તે પણ પોલીસને આપવામાં આવશે અને જે કોઈ અધિકારીઓ છે જેને આ રીતનું કૃત્ય કર્યું છે તેની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ તેવી પણ ડિમાન્ડ કરવામાં આવી છે. બિલકુલ કલ્પેશ, આભાર માહિતી બદલ.